વેલકમ. હવે તમારું ધ્યાન આ બાબતે પડ્યું હોય કે ન પડ્યું હોય એ મને બહુ આઈડિયા નથી, પણ હું જ્યાં બી કામ કરતો હોઉં, હું સમાજમાં જાઉં, કોઈ પ્રસંગોમાં જાઉં, કોઈ મેળાવડામાં જાઉં, ફરવા જાઉં, તો મને બે બાબત સતત ક્યાંક ને ક્યાંક નોટિસ દેખાય અને એ બાબતમાં મારા ઓબ્ઝર્વેશનમાં હું પણ ખુદ આવી જાઉં. પહેલી એ કે એક તો માણસ કે વ્યક્તિ હંમેશા થોડો ક્યાંક ને ક્યાંક ડરેલો હોય છે. એ ડરના ઘણા બધા કારણ હોય. પહેલો ડરેલો હોય છે, બીજું થોડોક હરેક બાબત વિશે થોડોક કન્ફ્યુઝ હોય છે, અવઢવમાં હોય છે, દ્વિધામાં હોય છે, ક્લિયરિટી નથી હોતી. હવે આ બે બાબતોમાંથી જો છુટકારો મેળવવો હોય ને તો મારી દ્રષ્ટિએ બે વસ્તુ છે. કાં તો ટોટલ ચાર્જ લઈ લ્યો અને કાં તો ટોટલ ચાર્જ આપી દો. હવે ટોટલ ચાર્જ લેવો કઈ રીતે અને ટોટલ ચાર્જ આપવો કઈ રીતે એના વિશે થોડીક ઝડપથી વાત કરી લઈએ. ફર્સ્ટ, કાં તો ચાર્જ લઈ લ્યો. ખુદ ઉપર એટલો ભરોસો રાખો, ખુદ ઉપર એટલો વિશ્વાસ રાખો કે તમારે ભગવાનની સામે હાથ ન લંબાવવો પડે, કે તમારા જીવનમાં જે કાંઈ પણ પરિસ્થિતિ આવશે એને તમે લડી લેહો. જે કાંઈ પણ સારામાં સારી ઘટના થશે એનું ક્રેડિટ એ ખુદ લેહો. જે કોઈ પણ નબળા પરિણામો આવે, જીવન થોડુંક નીચેલા લેવલે જાય, ન બનવાની ઘટનાઓ ઘટે અથવા તો બીજા તમારી સાથે કોઈ ખોટું કરી જાય, તમારા જીવનમાં ન બનવાની ઘટનાઓ બની જાય, તો એ બધાની જવાબદારી તમારી. સારું થાય તોય 100% તમે જવાબદાર. ખરાબ થયું, તમારા ધાર્યા પરિણામો ન આવ્યા, સાવ કહેવાય ને કે ઊંધું વળી ગયું, તો બી એના જવાબદાર તમે. આ પહેલો હોય. અથવા તો ચાર્જ આપી દો ઉપરવાળાને, ઈશ્વરને, ઈશ્વરીય શક્તિને આપી દો કે ભાઈ ઇવન તમારા જીવનમાં નાનામાં નાનીથી મોટામાં મોટી જે કોઈ ઘટના ઘટે છે એ બધાયનો હકદાર એની દોરી હાંકવાળો ઉપર બેઠો છે. તમે કાંઈ જ કરતા નથી. તમે ફક્ત એણે લખેલી સ્ક્રિપ્ટને જીવે જાઓ છો. ઇવન તમે બેઠા છો ને પેન પણ પડી જાય ને તો બી માની લો કે ઉપરવાળાની મરજીથી પડે છે. તમારા જીવનમાં ઘટતી સારામાં સારી ઘટના હોય તોય ઉપરથી થાય છે. ખરાબમાં ખરાબ ઘટના બને, જીવનમાં નબળામાં નબળું સ્તર જોવા મળે, નબળામાં નબળો ફેસ જોવા મળે, ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવે તો એ ઉપરવાળો કરે છે. બસ આ બે જ બાબત. કાં તો સંપૂર્ણ ભરોસો પોતાના ઉપર, કાં તો સંપૂર્ણ ભરોસો ઈશ્વર ઉપર. આ બે જ વસ્તુ છે જે તમને એક ડર અને એક દ્વિધામાંથી મુક્ત કરી શકે. આપણે શું કરીએ છીએ ખબર? નથી ચાર્જ લેતા, નથી ચાર્જ દેતા. આપણે શું કરીએ ખબર? માની લો ઘણી પરિસ્થિતિમાં ખુદ ક્રેડિટ લઈ લે, ના 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 ના, આ મેં કામ કર્યું, આ મેં પરિણામ લેવું, આ મારી મહેનત હતી, એટલે આ બધું એમ્પાયર ઊભું થયું, એટલે આ બધું તમારી આસપાસ આ બધા જે કાંઈ પરિણામ જોવા મળે છે એ મારા કારણે છે. ઘણી વખત શું થાય, તમારા ધારા પરિણામો ન મળે એટલે તરત તમે શું કહો, મેં તો એફર્ટ કરી, મેં તો પ્રયત્ન કર્યા, પણ હવે કિસ્મતમાં જ નહોતું તો શું કરું? મેં તો પ્રયત્ન કર્યો છતાંય ભાગમાં નહોતું, મારે શું કરવું? ઉપરવાળો નથી ઈચ્છતો તો હું શું કરું? મારાથી ભેગું નથી થતું તો હું શું કરું? એવું ન ચાલે. આ બાબતમાં છે ને ઓપ્શન બી નથી હોતો. કાં તો સંપૂર્ણ ચાર્જ લઈ લ્યો અને કાં તો સંપૂર્ણ ચાર્જ ફોપી દો. બરાબર? બે જ વસ્તુ છે. કાં તો ટોટલી બેક સીટ ડ્રાઇવિંગ કરો, જે કાંઈ થાય એ ઉપરવાળો કરે છે, તમે કાંઈ કરતા જ નથી. તમે ફક્ત એક પાંદડું પીડ્યું હોય ને કેમ હવા આવે ને ઉડે જાય એમ બસ જીવનમાં હાલે જાવ છો. અને કાં તો તમારા જીવનનો સંપૂર્ણ ચાર્જ તમે લઈ લો. જે કાંઈ પણ થાય 100% તમારી જવાબદારીથી. સારું થાય તો એ તમે જવાબદાર, ખરાબ થાય તો એ તમે જવાબદાર. એમાં ઈશ્વર સામે પછી હાથ જોડવાનો ન આવે. આ બે વસ્તુ જો તમે કરી શકો ને તો લગભગ જીવનમાં ક્યારેય કહેવાય ને કે અવઢવ નહીં આવે. કારણ કે મેં એટલું થોડાક એક્સપિરિયન્સથી, બહુ જાજી ઉંમર તો નથી, પણ જે કોઈ પણ જીવન જોયું છે એમાંથી એક જ વસ્તુ જોઈ છે. તમારી પાસે 10,000ની નોકરી હોય કે લાખ રૂપિયાની નોકરી હોય, મહિનાના એન્ડમાં હેપી અથવા તો ખુશી અથવા તો થોડોક આનંદિત તો એ જ હોય જેના માઇન્ડમાં 100% ક્લિયરિટી હોય. ઘણી વખત લાખ રૂપિયા પગારવાળો હોય ને એને ખુદને ન ખબર મારું શું કરવું શું ન કરવું, પછી કરે જતા હોય ને જીવે જતા હોય. તો જીવનમાંથી એમ કહેવાય ને કે મોક્ષ પામવાનું, જીવતે જીવતા મોક્ષ પામવાનો જો કોઈ રસ્તો હોય ને તો એ છે ક્લિયરિટી. અને કઈ બાબતની ક્લિયરિટી? કાં તો સંપૂર્ણ ચાર્જ લઈ લ્યો, કાં તો સંપૂર્ણ ચાર્જ હોપી દો, કાં તો 100% પોતાના ઉપર ભરોસો. જય હિન્દ, જય ભારત.